જુઓ, તમને અહીંયા આપણે એક જાળીની પેટર્ન બનાવવાનું કીધું હતું. એ પેટર્ન તો તમે બનાવી જ હશે. પછી અહીંયા નીચે દિવાલ ઉપર એક ઝરૂખાની પેટર્ન બનાવવાની હતી, તો એ પણ તમે બનાવી લીધી હશે. જો તમે બનાવી લીધી હોય તો મને તમે એના ફોટો સેન્ડ કરજો. હવે પછીનો મુદ્દો છે, હવે એમાં અલગ અલગ પેટર્નની દિવાલનો છે કે ઈંટોની કઈ રીતની દિવાલ બનાવવામાં આવેલી છે. જુઓ, અહીંયા દેખાય છે કે ઈંટો છે એની ગોઠવણી કઈ રીતે કરવામાં આવેલી છે. આ ચિત્રમાં છે એમાં પણ ઈંટો છે એ કઈ રીતે ગોઠવવામાં આવેલી છે એની પેટર્ન બનાવવામાં આવેલી છે. અહીંયા લખ્યું છે, આ જાળી કેરળના એક પુસ્તકાલયની ઇમારત છે. જે આ જાળીની પેટર્ન છે, આ જે એક કેરળનું પુસ્તકાલય છે. પુસ્તકાલય એટલે કે જેની અંદર લોકો છે એ વાંચવા માટે આવતા હોય, લાઇબ્રેરી. જેમ આપણે લાઇબ્રેરીના પુસ્તકો વાંચીએ છીએ એવી રીતે પુસ્તકાલયમાં તો મોટી ઉંમરના વ્યક્તિઓ હોય, જેને વાંચનનો શોખ હોય અને શાંતિથી જેને વાંચવું હોય એ લોકો ત્યાં વાંચવા માટે આવતા હોય છે. એટલે આ એક પુસ્તકાલયની ઇમારત છે. જુઓ, દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ બનાવવા માટે કઈ રીતે ઉપયોગ થયો છે. જુઓ, અહીંયા બતાવ્યું છે કે ત્રિકોણ છે, ઈંટનો ખૂણો છે એનો ત્રિકોણ કઈ રીતે બનાવી શકાય, એ માટે ઈંટને કઈ રીતે ગોઠવવામાં આવેલી છે. જુઓ, આપણે પણ જોઈએ કે કઈ રીતે ઈંટને ગોઠવવામાં આવેલી છે. હવે આપણે ત્રિકોણવાળી ઈંટની છે પેટર્ન બનાવવા માટે આપણે આ રમકડાના બ્લોક્સનો ઉપયોગ કરીશું. જો પહેલાં સીધી ઈંટ રાખી હોય, પછી ઈંટને કઈ રીતે ગોઠવવાની, આ રીતે આડી ગોઠવવાની. આ રીતે આપણે આડી ગોઠવશું ને એટલે અહીં ત્રિકોણ થતો જોવા મળશે. એની ઉપર વળી પાછું શું કરવાનું, સીધી ઈંટને ગોઠવવાની. સીધી ગોઠવા પછી પાછી એક ઈંટ છે એને આપણે આ રીતે આડી ગોઠવશું. વળી એની ઉપર એક ઈંટ છે એને આપણે સીધી ગોઠવશું. આ રીતે જ્યારે આપણે ઈંટ ગોઠવશું એટલે આપણને અહીંયા આ ત્રિકોણ બનતા જોવા મળે છે. હજી આની ઉપર પણ આપણે એક ઈંટ ગોઠવીએ તો ત્રિકોણ બનતો જોવા મળશે. અહીંયા જો આમ આડી ગોઠવી દેવાની એટલે થઈ ગઈ. આ એક પ્રકારની પેટર્ન જોવા મળે છે કે જેમાં ખૂણા છે એ ત્રિકોણ જોવા મળે છે. તો જે પુસ્તકાલયની દિવાલ છે એ આ રીતે ગોઠવણી કરીને બનાવવામાં આવેલી છે. જુઓ, અહીંયા છે તમે એવી ઈંટો જોઈ છે કે જે ત્રિકોણ જેવી દેખાતી હોય. આપેલ ચિત્રમાં ઝાડની ફરતે દર્શાવેલ ઈંટો જુઓ. તમે જુઓ, આવું મંદિર હોય ને ત્યાં બગીચાના ક્યારા હોય કે ત્યાં આવી ઈંટો છે એ ગોઠવેલી જોવા મળે છે. ખેતર હોય તો ખેતરમાં જો નાના નાના ક્યારા બનાવેલા હોય ને, આવા નાના નાના ઝાડવા આવ્યા હોય તો એમાં પણ આવી છે એ જોવા મળે છે. પછી આપણે સ્કૂલમાં જ્યારે ઝાડવા આવ્યા હોય તો એની આસપાસ પણ આવી પેટર્ન છે એ બનાવેલી જોવા મળે છે. એ પેટર્ન પણ સરળ છે બનાવી. આ રીતે ઈંટ ગોઠવેલી હોય, પછી આડી આડી ઈંટો એની ઉપર ગોઠવતી જવાની હોય છે. આ રીતે આડી આડી ઈંટો ગોઠવે, બરાબર. અડધી ઈંટ છે એ જમીનમાં માટીની સાથે હોય છે. આ રીતની ગોઠવેલી હોય. હવે આ પેટર્ન છે આપણે એને દૂરથી જોઈશું એટલે આ રીતે આપણે એને જોઈએ તો આપણને ત્રિકોણ આકાર છે એવો જોવા મળે છે. એટલે આવી જ ઈંટો પણ ગોઠવવામાં આવેલી હોય છે. જુઓ, હવે આ ફોટો જુઓ, એમાં એક આ જાળીની પેટર્ન કેવી સુંદર જોવા મળે છે. અને જે આ ઉપરનો ભાગ જોવા મળે છે એને કમાન કહી શકાય છે. તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો. જો આ છે ને એ કમાન છે, આપણે એને સમજાવેલું પણ છે, જે ફૈઝાબાદની શાળાની છે. હવે લખ્યું છે શોધો. તમારી આસપાસ આવી બીજી કમાન શોધો અને દોરો. હવે તમારે શું કરવાનું છે, એક કમાનનું આવું ચિત્ર બનાવવાનું છે. એમાં ઈંટોની ગોઠવણી કરી અને કમાન બનાવવાની છે. અને તમે ક્યાં જોઈ છે એના વિશે પણ તમે લખી શકો છો. અહીંયા પણ એક કમાનનું ચિત્ર જોવા મળે છે. જો ઊભી ઈંટો ગોઠવેલી છે અને કમાન બનાવેલી છે. શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે? આ એક પુલ છે, જે બ્રિજ હોય ને એ કે ઓવરબ્રિજ છે એટલે નીચેથી નીકળી શકાય. એમાં જો આ કમાન દોરેલી જોવા મળે છે. એ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન જોઈ છે? તમે કઈ કઈ જગ્યાએ જોઈ છે કમાન, એના વિશે તમારે 2-3 લખવાના છે નામ. જુઓ, જે આ ફોટો આપેલો છે એમાં પણ તમે કમાનનું ચિત્ર છે તે જોઈ શકો છો. હવે છે ખાસ પ્રકારની કમાન.
ઓરચાના એક ચિત્રમાં જુઓ કમાન કેવી રીતે બનાવવામાં આવી છે. તેનું ઘૂંઘટવાળી મહેરાબ એટલે કે આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે. જુઓ અહીંયા ઈંટોની આ ઇમારત છે, એમાં મહેરાબ એટલે કે ઘૂંઘટવાળી મહેરાબ કમાન બનાવવામાં આવેલી છે, જેમાં સરસ કોતરણી કરવામાં આવેલી છે. શું આપેલ બારીની જાળી સુંદર નથી? જુઓ આ બારી છે તો એની જાળી છે એ સુંદર નથી. એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે. શું તમે ક્યારેય પાતળી ઈંટો જોઈ છે? આજુબાજુ જુઓ. હવે આપણે છે એવી જાડી જ ઈંટો જોઈ છે, બરાબર છે, પણ જે આ જાળી બનાવવામાં આવેલી છે એ સરસ પાતળી ઈંટોમાંથી બનાવવામાં આવેલી છે. એટલે કે છે કે તમે ક્યારેય પાતળી ઈંટો જોઈ છે? આજુબાજુમાં જુઓ. જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા. તેમાંથી કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવેલ છે. જુઓ આમાં અલગ અલગ નમૂના જોવા મળે છે. આપણે આવી ઈંટો જોઈ છે, બરાબર છે, પણ આ જો ગોલાઈવાળો એનો ખૂણો એવી ઈંટો છે, અલગ અલગ કોતરણીની ડિઝાઇનવાળી ઈંટો છે, અને સાવ લાદી જેવી ને પાતળી ઈંટો પણ જોવા મળે છે. જુઓ દેખાય છે ને? તમારા પાઠ્યપુસ્તકમાં તમે આ ચિત્ર જોઈ શકશો. હવે કીધું છે કે આમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે. તમારે જોવાનું છે કે આમાંથી વળાંકવાળી એટલે કે ગોલાઈવાળી એનો શેપ છે એ આમ ખૂણે જાય અને ગોળ થઈ જતો હોય ને ગોલાઈ આવતો હોય ને એવી પૂછે છે કે કઈ ઈંટો છે એ વળાંકવાળી છે. તમારે જોઈ અને જે વળાંકવાળી ઈંટો હોય ને એના ઉપર રાઈટ ટીક કરી દેવાનું એટલે તમે જાણી શકો. હવે બીજું પૂછ્યું છે સૌથી મોટી ઈંટની કેટલી બાજુ તમને દેખાય છે? હવે આ મોટી ઈંટ જોવાની, આ સૌથી મોટી ઈંટ છે તો આપણે એની કેટલી બાજુ જોઈ શકીએ છીએ? આમાં જોવાનું કે આ મોટી ઈંટમાં આપણે આ એક બાજુ જોઈ શકીએ છીએ અને આ બીજી બાજુ જોઈ શકીએ છીએ, અને આ બાજુથી જોઈએ તો આપણને ત્રીજી બાજુ પણ દેખી શકાય છે. શું કોઈ ઈંટ એવી છે કે જેની 6 થી વધારે બાજુઓ હોય? હવે આમાં કોઈ એવી બાજુ દેખાય છે, કોઈ એવી ઈંટ દેખાય છે તેમ કે જેમાં 6 કરતાં વધારે બાજુ હોય? તો તમારે એક ઈંટનો નમૂનો લેવાનો છે, પછી જોવાનું છે કે એમાં 6 કરતાં વધારે બાજુઓ છે. જો દેખાતી હોય તો અહીંયા લખવાનું હા, નહીતર ના. હવે છે શોધો ઈંટનું માપ. હવે આપણે ઈંટનું માપ શોધવાનું છે. શું તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે? આપણે જોઈ છે નાની ઈંટો હોય, મોટી ઈંટો હોય, અલગ અલગ માપવાળી આપણે ઈંટો જોયેલી છે. એક ઈંટ લો અને માપો. હવે તમારે શું કરવાનું છે? આવી રીતે એક ઈંટ હોય ને એ ઈંટ લેવાની, પછી એનું શું કીધું છે? કીધું છે તે લંબાઈ કેટલી છે, એ કેટલી લાંબી છે. આમાં આ ભાગ લાંબો છે એટલે આપણે માપવાનું કે એની લંબાઈ કેટલી છે, એની પહોળાઈ કેટલી છે, અને આમ ઊભી રાખીએ તો એની ઊંચાઈ કેટલી છે એ સેન્ટીમીટરમાં માપી અને અહીંયા લખવાનું છે. મુનિયાએ 1 મીટર લાંબી દિવાલ બનાવવી છે, તેણે એક હરોળમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ? હવે તમે જ્યારે માપશો ને ત્યારે એની લંબાઈ કેટલી આવી છે એના ઉપરથી આપણને ખબર પડશે કે તમારી ઈંટ છે એની લંબાઈ કેટલી છે. આવી રીતે મારી પાસે આ સ્કેલ છે તો હું માપું છું કે મારી આ નાનકડું ઈંટ છે, જે ડસ્ટર છે એનો મેં ઈંટ તરીકે ઉપયોગ કર્યો છે, એની લંબાઈ કેટલી છે? તો કે એની લંબાઈ છે 14 સેમી છે. હું એની લંબાઈ છે એ 14 સેમી લઉં છું, બરાબર, કે મારી એક ઈંટ છે એની લંબાઈ છે એ 14 સેમી છે. હવે આપણે ખબર છે કે 1 મીટર એટલે કેટલા સેમી થાય? 100 સેમી થાય, બરાબર છે. તો હવે આપણે આ એક 14 સેમીની ઈંટ છે તો આપણે વિચારવું પડશે કે 14 સેમીની કેટલી ઈંટો આપણે લેવી પડશે. તો આના માટે આપણને 14નો ઘડિયો આવડવો જરૂરી છે. જો 14નો ઘડિયો આવડે તો સહેલું પડે, નહીં તો શું કરવાનું? આપણે 14 છે આપણે એ રીતે ગુણાકાર કરીને ગુણાકારની રીતનો ઉપયોગ કરવાનો કે 14 ગુણ્યા 2, 2 ચોક 8 અને 2 એકુ 2, તો 14 દુ તો 28 થયા. તો એમ ના ચાલે, તો 14 તેરીનો ઉપયોગ કરવાનો. 3 ચોક 12નો બગડો, વધી ચડી 1, 3 એકુ 3 ને 1 4, બરાબર. તો આ તો 42 સેમી થયા. તો 14ને આપણે 4 સાથે ગુણશું. ચોકે ચોકે 16નો છગડો, વધી ચડી 1, 4 એકુ 4 ને 1 5, આ 56 સેમી થયા છે, એટલે પણ ન થાય. તો 14ને આપણે 5 સાથે ગુણશું. 5 ચોક 20નું 0, વધી પડી 2, 5 એકા 5, 6 ને 7, આ 70 સેમી થયું. તો 14ને આપણે પાછા કોની સાથે ગુણવાના? 6 સાથે. 6 ચોક 24, 24નો ચોગડો, વધી ચડી 2, 6 એકુ 6, 7 ને 8 એટલે થયા 84. હવે પાછા 14ને આપણે કેટલા સાથે ગુણી નાખશું? 7 સાથે. 7 ચોક
28 ને 7 એકુ 7, 8 ને 9 તો 98 થઈ ગયા, બરોબર છે. 100ની નજીકમાં આવી ગયા છે. હવે 14 ને 8 ની આરસે ગુણશું તો સંખ્યા વધી જશે, 112 થઈ જશે. એટલે આપણે તો શું કરવાનું છે કે કેટલી ઈંટો ગોઠવી શકાય, તો કે 14 ને આપણે કેટલા હારે ગુણ્યા છે, 7 હારે ગુણ્યા, તો જવાબ કેટલો આવ્યો 98. એટલે આપણે કેટલી ઈંટો ગોઠવી શકશું, 14 સેમીની આપણે કેટલી ઈંટો ગોઠવી શકશું, તો કે 14 સેમીની આપણે કેટલી ઈંટો ગોઠવી શકીએ, તો કે 7 ઈંટો ગોઠવી શકાય, બરોબર. જો ઘડિયો નથી આવડતો એટલા માટે આપણે ગુણાકારની રીતનો ઉપયોગ કરીને પણ આપણે દાખલો ગણી શકીએ છીએ, બરાબર. હવે અહીંયા છે ઈંટો ગરમ અને તાજી, બરાબર. ગણેશ અને સાહિબા ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે. હવે આ છે એક ઈંટની ભઠ્ઠી છે, બરાબર છે. અને આ એક ધુમાળિયું છે, જો મોટું ધુમાળો નીકળે છે એની અંદરથી. અહીંયા શું પૂછ્યું છે, શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલ ધુમાળિયું કેટલું ઊંચું છે. હવે આ ધુમાળિયું છે 5 મીટરનું હોઈ શકે, 15 મીટરનું કે 50 મીટરનું હોઈ શકે. વિચારો કે આટલું ઊંચું ધુમાળિયું છે તો અનુમાન લગાવો કે કેટલા મીટરનું હશે, 5 મીટરનું હશે, 15 મીટરનું કે 50 મીટરનું. તો આ ધુમાળિયું છે એ વિચારી અને તમારે એમાં ટીક કરવાનું છે. પહેલાં તમે તમારી રીતે વિચારો કે કેટલા મીટરનું હોઈ શકે, એની ઊંચાઈ જોઈને આપણને કેટલા મીટર ઊંચું હશે એ જોવાનું છે. તો એની ઊંચાઈ છે આશરે 50 મીટરની હોઈ શકે. હવે અહીંયા એક આપેલું છે કે ગણેશ અને સાહિબાને પેટર્ન સ્વરૂપે સૂકવવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે. તેમણે ઈંટો કેવી રીતે બને તે પણ જોયું. અહીંયા ફોટામાં તમને ઈંટો ગોઠવેલી જોવા મળે છે. આડી અને ઊભી, આડી અને ઊભી રીતે ઈંટો ગોઠવેલી જોવા મળે છે. અહીં ઈંટ બનાવવાની ભઠ્ઠીના 4 જુદા જુદા ચિત્ર આપેલા છે. આ ચિત્રો આડાઅવળા ક્રમમાં છે. ધ્યાનથી જુઓ અને તેને સાચા ક્રમમાં લખો. જુઓ અહીંયા છે ને આ 4 ચિત્રો આપેલા છે ઈંટો બનાવવાના. આમાં જો ઈંટો ગોઠવેલી છે. આમાં ભાઈ છે ને એક બીબામાં ઈંટો બનાવે છે. આમાં એ ભાઈ છે આ બીબાની અંદર આ માટીનો પિંડો છે એ મૂકી અને ઈંટનો શેપ આપે છે. અને અહીંયા શું કરે છે, અહીંયા માટી હોય ને એના આપણે ખૂંદીને માટી તૈયાર કરે છે એ ઈંટો બનાવવા માટેની. તો હવે આમાં કયું ચિત્ર છે એ 1 નંબરનું હશે, એ તમારે જોવાનું કે પહેલાં શું બનાવવામાં આવે ઈંટો તૈયાર કરવા માટે. તો જુઓ આપણે આ 4 ચિત્રો જોવાના છે. એમાંથી પહેલો ક્રમ કયો આવશે, સીધી ઈંટો તો તૈયાર થઈ નથી જતી, એને કઈ રીતે બનાવવામાં આવે, તો આપણે ચિત્ર જોશું તો જ ખબર પડી જશે. એમાં પહેલાં માટીનો લેપ તૈયાર કરવામાં આવે છે. તો આપણે અહીંયા પહેલાં આપણે 3 નંબર લખીશું, પછી જોવાનું કે કયો નંબર આવશે, એ પ્રમાણે તમારે સાચા નંબર આપવાના છે. પછી અહીંયા નીચે આપેલું છે જમીનમાંથી ખોદીને કાઢેલ માટીમાંથી ઈંટ કેવી રીતે બને તે વિશે તમે શું વિચારો છો. ચિત્રો જુઓ અને જૂથમાં ચર્ચા કરો. તમારે પણ તમારા મમ્મી પાસેથી કે પપ્પા પાસેથી ઈંટ કેવી રીતે બને એના વિશે સાંભળવાનું છે અને મમ્મી પપ્પા સાથે ચર્ચા કરવાની છે. તમે પણ આ ચિત્ર જોઈ અને તમારા મમ્મી પપ્પા સાથે ચર્ચા કરી શકો છો. જો શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે, શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકો છો. આપણે તો ઈંટો બનાવવાની ભઠ્ઠી જોયેલી જ છે. જ્યારે આપણે આપણા ગામમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે સિક્કા પાટીએ જતાં વચ્ચે ઈંટોની ભઠ્ઠી આવેલી છે. મેં આપણા ગ્રુપમાં એક વિડીયો પણ હું શેર કરું છું કે તમે જોજો કે ઈંટો છે એ કઈ રીતે બનાવવામાં આવે છે. ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે, હજારોની સંખ્યામાં. આપણો ભારત દેશ છે એની અંદર હજારોની સંખ્યામાં ઈંટોની ભઠ્ઠી આવેલી છે. આપણે ખબર જ છે ને કે આપણે 1000 કઈ રીતે લખીએ છીએ, આ રીતે લખીએ છીએ. આ સંખ્યા બનેલી છે, આ સંખ્યાને આપણે શું કહેશું 1000. તો કે હજારો, 1000 નહીં પણ વધારે હજારની સંખ્યામાં ઈંટોની ભઠ્ઠી આવેલી છે. પછી અહીંયા પૂછે છે 100,000થી પણ વધારે. 100,000 એટલે 1, 100 અને 1000. 1 તો છે જ, 100ના 2 મીંડા અને 1000ના 3 મીંડા. એટલે કે કેવડી મોટી રકમ થયેલી જોવા મળે છે. આપણે એકમ, દશક અને 100 વિશે ભણેલા છીએ. હવે આપણે 1000,
10,000 અને લાખ વિશે ભણવાનું છે। તો અહીંયાથી આપણે જોઈએ કે એકમ, દશક, 100, 1000, 10,000 અને કેટલા થયા લાખ। એટલે આપણે આ રકમ છે એને આપણે 1 લાખ પણ કહી શકીએ, કારણ કે 1 લાખ હોય એની પાછળ કેટલા શૂન્ય લાગશે? 5 શૂન્ય। એટલે આ રકમને આપણે 1 લાખ પણ વાંચી શકીએ છીએ। જે 100, 1000 છે એને આપણે 1 લાખ પણ કહી શકીએ છીએ। શું તમે તે લખવાનો પ્રયત્ન કરી શકો છો? તમારા મિત્રોને પૂછો તેઓને લાખ વિશે શું સાંભળ્યું છે। તમારા મિત્રને પૂછવાનું કે તમે લાખ વિશે કંઈ પણ સાંભળેલું છે? તમે ઘરમાં પણ ક્યારેક વાત કરતા સાંભળેલી હશે, ક્યારેક કોઈ ઘરની વાત થતી હોય, ઘર લેવાની વાત થતી હોય, અથવા તો કોઈ મોટા બિઝનેસની વાત થતી હોય, ત્યારે છે લાખોની જ વાતો થતી જોવા મળે છે। ઘર લેવું હોય તો ઘર આપણે 100 રૂપિયામાં કે 1000 રૂપિયામાં ન લઈ શકીએ। એના માટે તો આપણે શું કરવું પડે? ઘર લેવાનું તો લાખોની રકમમાં જ હોઈ શકે। એટલે એ તમે લાખ વિશે સાંભળેલું હશે। હવે અહીંયા છે શોધો। નીચે આપેલ ચિત્રો જુઓ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે, અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે તેઓ એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકે છે। જુઓ, આ એક ટ્રકનું ચિત્ર છે, એની અંદર ઈંટો ભરેલી છે। હવે તમારે ખાલી અનુમાન કરવાનું છે કે એક ટ્રકની અંદર કેટલી ઈંટો સમાઈ શકે છે। તમે કોઈને પૂછી પણ શકો છો કે આ ટ્રકની અંદર કેટલી ઈંટો હશે। તમે પણ વિચારો કે એક ટ્રકમાં કેટલી ઈંટો સમાઈ શકતી હશે। જે આ ટ્રક છે એની અંદર કેટલી ઈંટો હોઈ શકે? તમે વિચાર્યું છે કે ટ્રકની અંદર કદાચ 20થી 25,000 કે 30,000 ઈંટો છે એને લઈ જઈ શકાય છે। બરાબર છે બાળકો? હવે આપણે જ્યારે આગલો મુદ્દો શીખશું ને ત્યારે આપણે થોડું સ્થાન કિંમત વિશે પણ સમજવાનું છે। આપણે સ્થાન કિંમત આવડે જ છે તમને, એકમ, દશક અને 100 સુધીની સ્થાન કિંમત તો તમને આવડે છે। હવે આપણે 1000, 10,000 અને લાખ સુધીની સ્થાન કિંમત પણ સમજવાની છે। તો આજે હું તમને થોડુંક લેસન આપું છું, સ્થાન કિંમતનું લેસન છે, બરાબર છે? તો તમારે શું કરવાનું છે કે આ રકમ લખેલી છે, આપણે આમાં ખબર છે કે આમાં એકમનો અંક કયો છે? આ 5 છે એ એકમ છે, પછી આ 4 છે એ શું છે? દશક છે। 10ની જગ્યાએ છે એટલા માટે એ દશક છે। તો આ 4ની કિંમત કેટલી થઈ જાય? આ એકમ, પહેલાં આપણે લખી નાખવાનું ઉપર 100, દશક અને એકમ। હવે આ 5 છે એ એકમ છે, છૂટો અંક છે, છેલ્લો અંક છૂટો અંક હોય એટલે એને અહીંયા છેલ્લે લખવાનું। પછી આ દશક છે તો એને દશકની જગ્યાએ લખવાનું। તો દશકની કિંમત શું થઈ જાય? 40। હવે આ 3 છે તો આ 3 કઈ જગ્યાએ છે? 100ના સ્થાન ઉપર, તો આપણે લખવાનું 300। બરાબર, સમજાઈ ગયું? તો આવી તમારે રકમ લખવાની છે। ઓછામાં ઓછી તમારે આવી 20 રકમ લખવાની છે અને તેની સ્થાન કિંમત શોધવાની છે, એકમ, દશક અને 100માં। પછી આપણે આગલા મુદ્દામાં 1000 સુધીની સ્થાન કિંમત શોધીશું। તમને યાદ જ છે ને, આપણે આ અંક ઉપરથી, ટીચરના નામ ઉપરથી આપણે આ અંક યાદ છે, એ આપણને ટીચરના નામ ઉપરથી યાદ છે। જ્યારે આપણે દાખલો ગણીએ છીએ ત્યારે આ અંક કોનો હોય છે? આપણે અહીં ઉપર લખતા હતા કે આ અંક કોનો છે? દીપા ટીચરનો છે। પછી આ અંક કોનો છે? તો કે સબાના દીદીનો છે। અને આ અંક કોનો છે? હેતલ ટીચરનો છે। તો મારો અંક છે એ કયો છે? એકમનો છે। સબાના ટીચરનો છે એ દશકનો છે, અને હેતલ ટીચરનો છે એ 100નો છે। તો હવે તમારે એના ઉપરથી આ રીતે સ્થાન કિંમત અલગ કરવાની છે। અને આના ઉપરથી પછી આપણે ખબર છે ને કે બાદબાકીના દાખલા પણ શીખીએ છીએ, દસકાવાળી બાદબાકી પણ કરીએ છીએ। એટલે હવેના મુદ્દામાં આપણે એ બધું શીખવાનું છે, બરાબર છે? તો તમે આમાં જે કાંઈ શીખડાવ્યું છે, જે કાંઈ જોવાનું હોય છે તે વિડીયો તમે વ્યવસ્થિત જોજો, અને તમારું હોમવર્ક છે એ તમારી ગણિતની બુકમાં કરજો, અને તમારે એના ફોટા પણ મને સેન્ડ કરવાના છે।